પણ બાપુ હું કેવા આવ્યો હોય તમે ક્યાં સાંભળો હોય કઈ તમે તમારો જ કકો કૂટો હો ન કરો. અરે મહારાજ હું પોકરણગઢ થી આવું છું. પોકરણગઢના રાજા અજમલરાય એમની દીકરી શગુણાનું શ્રીફળ લઈને આવ્યો છું મહારાજ. આ શ્રીફળ તમારે સ્વીકારવાનું છે મહારાજ. અરે નહીં નહીં પંડિતજી, એ વાત તો કદાપી સત્ય નહીં બને. કેમ કે રાજા અજમલ સાથે 20-20 વર્ષના વેર અને 14-14 વર્ષના બોલા છે. માટે તે શ્રીફળને હું ઠોકરે મારું છું. મોતી વેરાણા શોકમાં. અરે રામ બાપુ, આ ઠોકરે મારવાની વસ્તુ નથી. આમાં કંઈક ના વિઘા વેસાઈ ગયા ને બાપુ ઠોકરે મારે. ઠોકરે મારવાની વસ્તુ એ બાપુ એ માણા આના હાટું રાજકોટ, મોરબી, જામનગર ને જુનાગઢ મૂકીને ગોધરે સૈડું. આપણને આના હાટું અહીંયા કોણ નારિયેળ પાણી પીવા જાય બાપુ? સામેથી આવ્યું ઠોકરે મારું. અને બાપુ નકોર નારિયેળ છે, જોવો તો ખરા. પૂછો ગામને બગડેલા હસવીને બેઠા. આપણ ક્યાં જાય બિચારા, પલાયરી છે તો મુંડાવી ન પડે. સામેથી આવ્યું ઠોકરે મારું. બાપુને કયો બાટાના તેર રાખે, આમાં તરિયા ગહાઈ જાય. અરે પંડિતજી, તમે વાત ને આમ ગોળ ગોળ ના ફેરવો, જતા રહો. ક્યાં જાઉં બાપુ? એ મોટા બાપુ ક્યાં જાઉં? મૌન व्रत લીધું બાપુએ કે तूफान आने के पहले की शांति है. अरे महाराज, जो आ श्रीफળ તમે નહીં સ્વીકારો તો પુણ્ય પંડિતના પ્રાણ જશે ને ઉપરથી લોકો વાતો કરશે મહારાજ. પોકરણગઢના રાજા અજમલરાયનું નામ સાંભળતા જ પિંગલગઢના પઢિયાર તો ડરી ગયા, પણ તેમના પુત્ર પ્રતાપ પણ ડરી ગયા મહારાજ. અરે નહીં નહીં પંડિતજી, એ વાત તો કદાપી સત્ય નહીં બને. હું શ્રીફળ સ્વીકારવા માટે તૈયાર છું. થેન્ક યુ બાપુ, થેન્ક યુ બાપુ. બાપુને સિંહાસન આપો. હે લીલુડા નારિયેલ ઝીલો પ્રતાપ રાય, લીલુડા નારિયેલ ઝીલો, લીલુડા નારિયેલ ઝીલે પ્રતાપ રાય, લીલુડા નારિયેલ ઝીલે રે. ગોરધવ ઝીલાવે તેમ ઝીલો ને પ્રતાપ રાય, ગોરધવ ઝીલાવે તેમ ઝીલો. પંડિતજી લાવે તેમ ઝીલે પ્રતાપ રાય, પંડિતજી લાવે તેમ ઝીલે રે. ભૂદેવના માન તમે રાખ્યા જો પ્રતાપ રાય, ભૂદેવના માન તમે હાલો પ્રધાન બાપુ, પ્રતાપ બાપુ છૂટા ને હું છૂટો. ક્યાં છૂટા? તો હજી ઉભા રહ્યો બાપુ. કે છૂટો ક્યાં છૂટો? અરે પ્રધાનજી, પંડિત ને કહો લગ્નની સર્વે વિધિ કરતા જાય. આવો લગ્નની સર્વે વિધિ કરતા જાઓ. કરતા જાય બીજું છૂટો ક્યાં જાવ? છૂટું થઈ કેસર છાટીને લખજો કંકોતરે, એમાં તમે લખજો કાંઈ પ્રતાપ કુળ એવા નામ સદાને માટે તમે સુખી રહો. હા હા મારે માંડવ સોના કેરા સાંભ રૂપારે કેરી એની વાડી. હીરે મંડપમાં કાંઈ પ્રતાપ ગુર રાય હોય સદાને માટે તમે સુખી રહો. એવા ગણપત ગુંદાળા ને રંગે રૂપાળા, 33 કરોડ દેવી શિમળીએ આવ્યા મારા ગણપત ગુંદાળા. સિંહ દેવી હોય તો જોને મારે ઘરે જાવું છે,
રાણી જુએ વાટ બબુલા લોહીને કાઢે અરે પંડિતજી જઈને કહેજો તમારા મહારાજને કે પિંગલગઢ રાજાના પુત્રની પ્રતાપ જાન બહુ મોંઘેરી હશે, માટે સોંપતા સમયની તૈયારી કરે. ભલે બાપુ. અરે પ્રધાનજી, જી મહારાજ, પંડિતજી શ્રીફળ લઈને ગયા, તેમને ઘણો સમય થઈ ગયો તો હજી સુધી કેમ દેખાતા નથી? અરે મહારાજ, ગોરદેવ તો આવતા જ જણાય છે મહારાજ. એ હું તો હાલી હાલી ઠાઈકો પોકરણ ગઢ આવે ને આ પગમાં લાગે કાંટા કૂટી પોકરણ ગઢ આવે ને આ પોકરણ ગઢ આવે નહીં, જો પોકરણ ગઢ આવે નહીં હું તો હાલી હાલી ઠાઈકો પોકરણ ગઢ આવે ને. અરે પ્રધાનજી, રાજની અંદર જે જાણ કરો કે ગોરદેવને આપણે જે કામ કરવા માટે મોકલ્યા હતા એ કામ પરિપૂર્ણ કરી અને રાજની અંદર પરત ફર્યા છે. હા પંડિતજી, જલ્દી કહો, મારું હૈયું ઉતાવળું થાય છે કે મારી દીકરી સગુણાનું શ્રીફળ તમે ક્યાં નગર અને ક્યાં રાજમાં સ્વીકારી અને આવ્યા છો? હા મહારાજ, તમારું હૈયું જેટલું ઉતાવળું થાય છે ને મહારાજ, એટલું જ મારું મન અને હૃદય નબળું છે મહારાજ. કહેવા તો નથી માંગી રહ્યો મહારાજ, પણ મારી ગોજારી જીભ બોલાવી રહી છે મહારાજ. અને હા મહારાજ, હું જે કહેવા જઈ રહ્યો છું ને મહારાજ, એ તમે ધ્યાનપૂર્વક અને તમારું કાળજું કઠણ કરીને સાંભળજો મહારાજ. કદાચ મારા કીધેલા શબ્દો તમે સહન નહીં કરી શકો મહારાજ. તમારી દીકરી એટલે કે બેનીબા સગુણાનું વહેવિશાળ પિંગલગઢ નગરી પઢિયાર રાજા તેમનું રાજ કરે છે ને તેમના કુંવર પ્રતાપ રાય સાથે બેનીબા સગુણાનું વહેવિશાળ કરીને હું આવ્યો છું મહારાજ, પ્રતાપ કુંવર રાય સાથે. અરે નહીં પંડિતજી, મેં તમને કહ્યું હતું ને કે દેશી જાજો પરદેશી જાજો પણ એક પિંગલગઢના પાદર ન જાતા. જી મહારાજ, તમારી કીધેલી વાત મને બરોબર યાદ હતી મહારાજ. અને હા મહારાજ, કદાચ તમે મને એક રાજના ગોરદેવ તરીકે મોકલ્યો હશે મહારાજ, પણ હું ગોરમટી એક દીકરીનો પિતા બનીને ગયો હતો મહારાજ. હું મારી જ દીકરીનો વહેવિશાળ કરવા નીકળ્યો હોય મહારાજ, તો ખરાબ ઠેકાણે હું કેમ કરી શકું મહારાજ? તમારા કહેવા મુજબ હું દેશ ફેર્યો એટલું જ નહીં, પરદેશ પણ ફેર્યો મહારાજ. જ્યાં સારું રાજ હતું ને મહારાજ, ત્યાં બેનીબા સગુણાને શોભે તેવો કોઈ કુંવર ન હોય, અહીંયા કદાચ સારો કુંવર હોય ને મહારાજ, તો આપણી પોકરણગઢ નગરીને શોભે તેવું કોઈ સામે રાજ ન હોય મહારાજ. તો હું કરું તો શું કરું મહારાજ? અંતે મેં મારી બુદ્ધિ અને મતાથી બેનીબા સગુણાનું વહેવિશાળ પિંગલગઢ નગરી પઢિયાર રાજા તેમનું રાજ કરે છે અને તેમના કુંવર પ્રતાપ રાય સાથે કરીને આવ્યો છું મહારાજ. મને માફ કરો મહારાજ, મને માફ કરો. નહીં પંડિતજી, આમાં તમારો કોઈ દોષ નથી પંડિતજી. આ તો વિધાતાના લેખ છે, લેખમાં કોઈ મેઘ મારી શકતું નથી પંડિતજી. માનવી જાણે હું કરું, માનવી જાણે હું કરું ની કરતલ દુજો કોઈ, આદરા તારા હથ વચ્ચે રહે મારો હરી કરે સો હોય પંડિતજી. જય હો મહારાજ. હા પંડિતજી, માટે લગ્નની વિધિ કરતા જાઓ. જેવી તમારી આજ્ઞા મહારાજ. ગૌરી તમારા નંદને અમે સમરીએ સૌથી દિવસે સમરે સાધુવાણિયા, હે દિવસે દિવસે સમરે સાધુવાણિયા, હવરાત્રે સંતને કાચો વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમઃપ્રભા નિર્વિઘ્નમ કુર્વદેવ શુભ કાર્યેષુ સર્વદા સર્વદા. પોકરણગઢ નગરીને આંગણે રાજા અજમલ રાયને ઘર આંગણે બેનીબા સગુણાના રૂડા એવા લગ્નિયા આવી ચૂક્યા છે. ત્યારે ચાલો સૌ સાથે મળીને બેનીબા સગુણાના લગ્નિયા અને કંકોત્રા લખીએ. હરે કંકુ છાટીને હા લખજો કંકોતરે.
પહેલી પહેલી કંકોતરી મારે લખવે લખવી લખવી કાંઈ કરવા રે ગણેશ ગણપતિ વેલા વેલા આવજો. મારે આંગણ સોનાના ચાર થાંભ રે. મારે આંગણ રૂપાના ચાર સ્થાન. એવા સોનાના એ સ્તંભે રે માંડવડા રોપિયા હોરા. માંડવડામાં પિતા યજમલ હોય રે. માંડવડામાં માતા મીનલબા હોય. આવા રૂપાના એ સ્તંભે રે માંડવડા રોપિયા હોરા. આવા સોનાના એ સ્તંભે રે માંડવડા રોપિયા હોરા. માંડવડા રોપિયા હોરા. અરે મહારાજ પિંગલગઢના પઢિયાર તેમના કુંવર પ્રતાપની જાન આવતી જણાય છે તો તેમના શોભતા સમયાની તૈયારી કરાવો. અરે સતી લગ્નની તૈયારી કરો. હા ઊંચા ઊંચા રે દાદા આવા ગઢ રે ચણાવજો. એથી ઊંચા રે ગઢના કાંગરા રે. ઊંચા ઊંચા રે દાદા ગઢ રે ચણાવજો. એવા એથી ઊંચા રે ગઢના કાંગરા રે. ગઢ રે ચડીને મારી સગુણાએ ગયો. આવો તો એનો આવ્યો